નમસ્તે ખેડૂત મિત્રો આજે પણ દેશના કરોડો ખેડૂતો આર્થિક રીતે નબળા છે. આ ખેડૂતોને આર્થિક સ્તરે સશક્ત બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઘણી અદ્ભુત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. મિત્રો, ગરીબ ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના છે. આ યોજના હેઠળ ગરીબ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. 6,000 રૂપિયાની આ નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તાઓ દ્વારા મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં યોજનાના 17મા હપ્તાઓ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મિત્રો, હવે દેશભરના કરોડો ખેડૂતો હવે 18મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મિત્રો, જો તમે પણ એ જાણવા માંગો છો કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો ક્યારે ટ્રાન્સફર કરી શકે છે, આવી સ્થિતિમાં આ સમાચાર તમારા માટે ખાસ ઉપયોગી છે. મિત્રો, આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, પીએમ કિસાન યોજનાના નિયમો અનુસાર પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈ વચ્ચે, બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે આપવામાં આવે છે. મિત્રો, એવી શક્યતા છે કે આગામી હપ્તો ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં બહાર પાડવામાં આવે છે. મિત્રો, જો કે તારીખને લઈને હજી સુધી કોઈ અપડેટ આવ્યો નથી કે આગામી હપ્તાનો લાભ ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમણે પોતાના બેંક એકાઉન્ટમાં ઈ-કેવાયસી સાથે લિંક કરાવ્યું છે. મિત્રો, આ દસ્તાવેજો અપડેટ નહીં કરો તો તમે હપ્તાથી વંચિત રહી જશો. અને મિત્રો, હવે જોઈએ કે તમે તમારા હપ્તાની સ્થિતિ કઈ રીતે તપાસી શકો. તો મિત્રો, સ્થિતિ તપાસવા માટે સૌપ્રથમ તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે. હવે તમે સ્ક્રીન પર પીએમ કિસાન પોર્ટલ ઓપન જોશો. અહીં તમારે ફાર્મર કોર્નર પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે ઘણા વિકલ્પો જોશો. મિત્રો, તમારે નો યોર સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, હવે તમારી સામે એક નવી સ્ક્રીન ખુલશે. તેમાં ઉપરના ભાગે તમારો નોંધણી નંબર જાણો પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે તમારો આધાર નંબર દાખલ કરો. તમારા નંબર પર એક ઓટીપી આવશે, તેને દાખલ કરો અને તમને તમારો રજિસ્ટ્રેશન નંબર મળી જશે. મિત્રો, ત્યારબાદ નો યોર સ્ટેટસના વિકલ્પો પર પાછું આવી અને તમારે રજિસ્ટ્રેશન નંબર અથવા મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે. મિત્રો, ત્યારબાદ તમારે ગેટ ડેટા પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, ગેટ ડેટા પર ક્લિક કરતાની સાથે જ તમારી સ્ક્રીન પર તમારા પીએમ કિસાન હપ્તાને લગતી સંપૂર્ણ માહિતી મળી જશે.